આજે આપણે કાયદા વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો આપણી સાથે વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન જોડાયા છે, ડોક્ટર વિમલ પંડ્યા. નમસ્કાર. આપણે એમને પૂછીશું કાયદો એટલે શું. કાયદાની વ્યાખ્યા તો જુઓ તો કાયદો એટલે જ્યાં બધી જગ્યાએ કાયદો છે, ક્યાં કાયદો નથી. કાયદો ઘણી વાર અમને પૂછે કાયદો ક્યાં છે, ક્યાં કાયદો ક્યાં નથી. તો કાયદો બધે છે, એવી એક પણ જગ્યા નથી કે જ્યાં કાયદો ન હોય. બીજું, કાયદાનું કામ શું છે એવો પણ એક પ્રશ્ન આપણને બધાને થાય. ભાઈ ખરેખર કાયદો એટલે આપણને એવું લાગે પનિશમેન્ટ. કાયદો એ પનિશમેન્ટ નથી. કાયદો હેપીનેસ તરફ લઈ જાય છે. એટલે હર્ષે લેકર હેપીનેસ, એટલે દુઃખથી લઈને સુખ તરફ લઈ જાય, એને કાયદો કહેવાય. ત્રીજી બાબત વાત કરીએ હજી પણ સમજવા માટે, કોઈ સામાન્ય આપણી અમારા લિટરસી કેમ્પમાં હું જતો હોઉં છું ને બધા લોકો બેઠા હોય તો સમજાવાય. કાયદો એટલે કે તારા કરવાનું જ છે ને તારા નથી જ કરવાનું, એ બેની વચ્ચે જે ભેદ પાડે છે એ કાયદો છે. હાલ જોઈએ તો ભારતીય બંધારણમાં જે વિવિધ જોગવાઈઓ છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. ભારતના બંધારણની અંદર જોગવાઈની જે વાત કરીએ તો આમ જો તો ભારતનું બંધારણ જે છે એ રામ રાજ્યની પરિકલ્પનાથી બનાવેલું બંધારણ છે. એટલે કે આપણે કેવું કે પબ્લિક માટે, જનતા માટે. એ સત્તા કોની છે? બધા દેશમાં તમે જો કે પ્રેસિડેન્ટની સત્તા હોય, વડાપ્રધાનની સત્તા હોય, પણ ભારતની અંદર માત્ર ને માત્ર કોને સત્તા આપવામાં આવી? તો માત્ર ને માત્ર જનતાને સત્તા આપવાની. એટલે કે પ્રજાને સત્તા, એટલે આપણે શબ્દ જ આપણે આપી દીધો પ્રજાસત્તા. પ્રજા દ્વારા આખું બંધારણની જે રચના છે એમાં કેન્દ્ર સ્થાન ઉપર પ્રજા છે, બરાબર, પબ્લિક છે. તો એનાથી વિરુદ્ધમાં કોઈ પણ કામ આપણે નહીં કરી શકીએ. જે આપણું બંધારણની અત્યારે વાત કરીએ કે ભાઈ બંધારણ કેવું છે, તો બધા લોકો બધી જુદી જુદી વાતો કરતા હોય. પણ મારું રિસર્ચ જે મેં કર્યું છે, મારું રિસર્ચ છે એના ઉપરથી સ્પષ્ટ થાય કે આપણું બંધારણ જે છે એ સંપૂર્ણ સત્તા પબ્લિકને છે, એટલે કે પ્રજાને સત્તા છે. પ્રજાથી વિરુદ્ધમાં આપણે કોઈ પણ આપણી જે છે, માનો કે ન્યાયતંત્ર છે, માનો કે સંસદ છે, એ ફંડામેન્ટલ, બીજું કે એની નીચે આવે છે ફંડામેન્ટલ, એના વિરુદ્ધમાં કોઈ કામ નહીં કરી શકે. બરાબર. હાલ જોઈએ તો કોમન એક્ટ, યુનિફોર્મ સિવિલ કોડની ઘણી બધી ચર્ચા ચાલે છે, તો એ બાબતે આપનો શું દ્રષ્ટિકોણ છે? મારા મેં જે પીએચડી મારું જે હતું વિષય, એમાં ઘણા બધા આ બધા એકમો આવી જતા હતા. રામ જન્મભૂમિ, 370, ટ્રિપલ તલાક, સમસ્યાઓ, બીજી ધાર્મિક સમસ્યાઓ. તો આપણે જે તમે વાત કરી કે કોમન સિવિલ કોડ, હવે ખરેખર છે ને કોમન સિવિલ કોડ સમજવા માટે સમજવો જોઈએ. કારણ કે આર્ટિકલ 44 અંદર જયારે આપણું બંધારણ બન્યું ત્યારે જ એ વાત થયેલી કે આપણું બંધારણ જે છે એ એક સરખું હોવું જોઈએ. એમાં માનો કે 14 અંદર પણ આપણે વાત કરી, 15 અંદર પણ વાત કરી, તો બધા લોકો એક સરખા, એકને ખોડ મળે ને એકને ગોળ મળે એવું નહીં. એક વ્યક્તિ હર્ટ થાય ને બીજો વ્યક્તિ, એકને વિશિષ્ટ અધિકારો મળે અને એકને ઓછા. એક સ્ત્રી જે છે, બરોબર, એને અમુક પ્રકારના અધિકારો મળે જ, અને એક સ્ત્રી જે છે એ અધિકારથી વંચિત રહી. આ વાત છે સમાન નાગરિકતા. દાખલા તરીકે લાયસન્સ બધાનું એક જ હોય. જે ચર્ચાઓ થઈ એના મુદ્દા હું તમને કહું છું. આપણે કોઈ ધર્મ સંપ્રદાયની યારે આ સમાન નાગરિક ધારો નથી. જો લોકો માનતા હોય તો એ ખોટી ગેરસમજ છે. પણ આજે તો એવી ચર્ચા ચાલી રહી છે કે જે મુસ્લિમ સમાજ છે એ લોકો એવું કહી રહ્યા છે કે અમારા ધર્મને જે દબાવવા માટે આ કોમન યુનિફોર્મ સિવિલ કોડ લાગે. કાયદો, ફરીથી કહું, કાયદો જે છે એ સુખ તરફ લઈ જાય, બરોબર. કાયદાનું કામ છે કે બધાને એક સરખું શાસન આપે, બરોબર. એ કેવું છે, નદી જેવું છે. નદી જે છે એક જતી હોય તો એક જગ્યાએ ઊભી રહી જાય ને પછી તે ખારું પાણી આપે, પછી એનાથી આગળ જાય તો મીઠું પાણી આપે, એવું ન હોય. કાયદાનું કેવું છે, જેમ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ જે છે તે બધે એક જ સરખો હોય, એટલે કદાચ આપણે એને
ગોડ કહેતા હશું, એને આપણે ભગવાન કહેતા હશું. કાયદો ને ભગવાન કહે છે. શું કામ આપણે કાયદાને ભગવાન કહે છે? એટલા માટે કાયદો બધાને સરખો હોય. તો એક સ્ત્રીને અલગ પ્રકારના આપે. તમે તમારે કદાચ રિસર્ચનો વિષય છે, તમારે કરવો જોઈએ બધાને. હું તો આના માટે કરું. શાહબાનુનો કેસ, શાહબાનુનો પતિ વકીલ હતો, બરાબર, અને એ ઇન્દોરમાં બનેલો કેસ, 60ના દાયકામાં બનેલો કેસ આજે પણ ચાલે છે. આજે પણ એના માટે તેને મુસ્લિમ બહેનો ભરણ પોષણ માગે છે. મુસ્લિમ બહેનો તો માગે, પણ એ કેસને ટાંકીને ઘણી હિન્દુ બહેનો પણ ભરણ પોષણ માગે છે. કહેવાનો મતલબ એ છે કે આ જે બાબત જે છે, બરાબર, એટલે સમાન નાગરિક ધારણ તમારે જોવું હોય તો બધાને સમાન તક હોવી જોઈએ. તો બેમાં જો કોઈ પણ વ્યક્તિ જે છે એ જાતિ, ધર્મ, લિંગની આપણે જે વાત કરીએ છીએ, તો બધા લોકોને એક સરખો તક હોવો જોઈએ. જેમ લાયસન્સ એક સરખું હોય, બરાબર, બધાને એક સરખું હોય. એમાં કઈ આપણે એવું નથી કહેતા કે આ સંપ્રદાયના છે તો એને લાયસન્સ જુદું, આ સંપ્રદાયના છે ને આ લાયસન્સ. બધાનો દસ્તાવેજ એક સરખો થતો હોય તો પછી પદ્ધતિ એક હોવી જોઈએ. પદ્ધતિ એમ પછી પોતાના વ્યક્તિગત કાયદાઓની અંદરના કાયદાઓ રૂઢિઓ હોઈ શકે, પણ જ્યારે એને ન્યાયથી તોલવામાં આવે તો એક સરખું જ હોવું જોઈએ, ઊંચું નીચું ન હોવું જોઈએ. બધી સ્ત્રીને એક સરખું મળવું જોઈએ. કાયદામાં જેમાં આઈપીસી છે, સીઆરપીસી છે કે પછી એવિડન્સ એક્ટ, એમાં કેમ બદલાવ કરવામાં? જો એમાં બદલાવ આમ જો ને તો એક વાત તમને કહું કે ઉદાહરણ આપું તમને કે માનો કે કોઈ ઘરે આપણે જઈએ તો બહાર લખ્યું હોય કૂતરાથી સાવધાન, બરાબર, અને કદાચ એનું સિમ્બોલ પણ દોરેલું હોય. પણ માનો કે કૂતરું જ મરી જાય, ઘરમાં કૂતરું જ હવે નથી રહ્યું, તો પછી બહાર કૂતરાથી સાવધાન લખવાની જરૂર પડે? ન પડે. કારણ કે એ આપણને સાવધાન ચેતવે છે. તો એ એક નિયમ જ છે, કાયદો જ છે. કાયદો છે એટલે આપણને ખબર પડે કે અંદર શું છે. હવે આપણે વાત કરીએ કે આઈપીસી જે છે એ 1860માં બનેલી અને લોર્ડ મેકોલેએ બનાવી. શું કામ બનાવી? તો વિપ્લવ પછી 1857નો જે વિપ્લવ થયો, એ વિપ્લવ પછી કંટ્રોલ કરવા માટે લોર્ડ મેકોલોએ એક નીતિ બહાર પાડી અને એને આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ બનાવી. એવી રીતના એવિડન્સ તમે લ્યો, એ બી અંગ્રેજના વખતે. એવી રીતના તમે સીઆરપીસી કયો, આપણે પ્રોસિજર કયો, ક્રિમિનલ પ્રોસિજર કયો, એ બી ત્યાંની. તો આ ત્રણેય કાયદાઓ એવા હતા કે જે બહુ જૂના હતા. આજે પણ તમે જુઓ તો પણ આપણે એને ચેન્જ નહોતા કરતા. આઈપીસી ની અંદર 1 થી લઈને 511 સુધીની કલમો હતી, બરોબર. તો એ ઘણીવાર મેં તમને કીધું ને, એક ઉદાહરણ આપ્યું. આ કોઈને હર્ટ કરવાની કે વાત નથી, પણ ઉદાહરણ આપ્યું કે આપણે સાવધાનનું બોલ માર્યું હોય કે ભાઈ બૂટ ચંપલ તમે બહાર ઉતારો, બરોબર, પછી અંદર બૂટ ચંપલ પહેરીને આવવાને જે સવલતો થાય તો આવી શકાય, બરોબર. પછી કઈ તમારે બહાર એને ચેતવણી લખવાની જરૂર નથી. તો આ પ્રકારે કાયદા એકદમ આપણે બદલી નથી નાખ્યા. સરકારે જે કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો એમાં એની જે ત્રુટીઓ હતી એ ત્રુટીઓને સરખી કરવાની વાત હતી. કારણ કે પરિવર્તિત છે કાયદો, કોઈ જડ નથી. સમય પ્રમાણે નિયમો બદલાય. આજે નિયમ ન હોય, કાલે આપણે નીચે બેસતા હતા. આજે તમે નીચે કોઈને બેસાડો તો એને થોડું ખરાબ લાગે, કારણ કે એને ટેબલ આપવું પડે, ખુરશી પણ આપવું પડે, બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે અલગ અલગ સમય પ્રમાણે હંમેશા પરિવર્તિત હોય. કાયદો હંમેશા જરૂરિયાત પૂરી કરે છે, બરોબર. હેતુ વગરનો કોઈ કાયદો હોઈ શકે નહીં મારી દ્રષ્ટિએ. અને આ આપણું જે રિસર્ચ છે એમાં પણ ખબર પડે કે જે નિયમ ક્યારે આવે તો હેતુ, સમસ્યા હોય તો કાયદો હોય. તો જે સમસ્યા નહોતી એનાથી દૂર કહી રહી, જે સમસ્યાઓ હવે પછી થવાની છે, બરોબર, એના માટે એલર્ટ થયા, એમાં એને ઉમેરવી પડે અને એ કરવું જ પડે. પણ મને તો આશ્ચર્ય એ બાબતનું છે, જ્યારે હું LLB માં ભણતો હતો ત્યારે પણ હું પત્ર લખતો કે ભાઈ 1860ની અમને આઈપીસી શું કામ ભરાવ. એમાં અનેક કલમો એવી છે કે જે કોઈ ઉપયોગી નથી, બરોબર. અને એ માત્ર લોર્ડ મેકોલેએ શું કામ બનાવી હતી? તો કે લોર્ડ મેકોલે વિપ્લવ પછી બનાવી હતી, ધ્યાનમાં રાખ્યું હતું એને. તો કાયદો કેવો હોય તો હેપીનેસ તરફ લઈ જાય. પનિશમેન્ટ છે જ નહીં. કાયદો પનિશમેન્ટ તો કોને કરે છે કે જે કાયદો તોડે છે એને પનિશમેન્ટ છે. બાકીના લોકોને હેપીનેસ રહે એટલા માટે તેને કાયદો જે છે એ એને પ્રોટેક્ટ કરે. તો એના માટે બદલાવ આવ્યો છે.
એવિડન્સમાં પણ આપણે જોઈ રહ્યા કે પેલાના એવિડન્સ ને અત્યારના એવિડન્સ કેટલું બધું બદલાવની જરૂર જ હતી. તો હું તો અભિનંદન આપું છું કે નરેન્દ્રભાઈની સરકારને, અમિતભાઈની સરકારને, કે ભાઈ તમે અમિતભાઈએ જે આ મૂક્યું બરાબર, એ કોઈ હિંમત નહોતા કરતા. તમે ક્યાં સુધી જૂના પુરાના પુસ્તકો ભણાવશો જેની ઉપયોગિતા નથી? આજનો વકીલ હોય કેવો હોવો જોઈએ? સ્માર્ટ હોવો જોઈએ. આજનો વકીલ દુનિયાના પણ કાયદાઓ આની સાથે જોડવા પડે. આજે તો તમારું વેપાર પણ દુનિયા સાથે ચાલે છે. તો ક્યાં સુધી તમે એને એ 1860ની તમે આઈપીસી ભણાવશો? તેને કર્યું છે, યોગ્ય કર્યું છે, હું તો એને અભિનંદન આપું. આજે બદલાવ કરાયો કાયદામાં, એ ક્યારથી બદલાવ થયો છે એ અમલી એટલે તો હવે રાજ્યને કેન્દ્રમાંથી રાજ્યમાં આવશે બરાબર. અમલી એટલે કે આપણને ખબર છે કે સંસદના બંને ગૃહોની અંદર જ્યારે 2/3 બહુમતીથી કોઈ પણ ઠરાવ થાય બરાબર, એટલે એ અમલી જ ગણાય એવું બંધારણ કહે છે. તો એમાં એના માટે કઈ પછી બધા લોકોની બહુ સંમતિ રહેવાની હું નથી માનતું કે જરૂરિયાત હોય. અને કાયદામાં એક વસ્તુ આજની વાત કરીએ તો જ્યુડિશિયલ પ્રોસેસિંગ એટલે છે કે જે ન્યાયિક પ્રક્રિયા છે એનાથી પ્રજા નારાજ હોય એવું કેમ લાગી રહ્યું છે? જો પ્રજા નારાજ હોત ને પ્રોસેસ હતી તો હું જે મારું રિસર્ચ છે અને જે સત્ય છે એ તમને કહું છું તો ન્યાયતંત્રથી પ્રજા કોઈ નારાજ નથી. રામ જન્મભૂમિનો ચુકાદો આવવા પહેલા બધા લોકો બહુ ડરાવતા હતા, ખૂબ ડરાવ્યા કે ચુકાદો આવશે તો દંગા થશે બરોબર, ચુકાદો આવશે તો માણસો લોકો લોહી રેડાશે. એવું થયું નહીં, કારણ કે ન્યાય ઉપર બધાને વિશ્વાસ હતો. જેવો ન્યાય આવ્યો એવો બધા સ્વીકારી લીધો. 370માં પણ બધા એવું કહેતા હતા યુનો, મેં તો મારા ભણાવવામાં કહેતો હતો આપણી બુક છે બંધારણને 370 સાદી બહુમતીથી હટાવી શકાય બરાબર. હું કહેતો જ તો બહુ વર્ષો પહેલા મેં કીધેલું, મારી ઘણી પુસ્તકોમાં ઉલ્લેખ પણ છે. તો એનો મતલબ એવો એટલે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ઉડ્યો નથી, ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, સંસદ ઉપર પણ વિશ્વાસ છે લોકોને. જો સંસદ ઉપર વિશ્વાસ ન હોત તો લોકોને ચૂંટીને મોકલતા ન હોત. સંસદ ઉપર જો વિશ્વાસ ન હોય, પરંતુ અમુક એવી જે ન્યાય જુડિસ જે છે આપણી બરાબર, જે ન્યાય પ્રણાલી છે એની અંદર થોડા ન્યુસન્સો એટલે કે ભરાવો, આપણે એમ કે કેસનો જલ્દી ઉકેલ નથી થતો, તો એના માટે થઈને આપણે આ બધું બદલાવાની જરૂર છે. ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. એક સાથે બદલાવવું તો કદાચ શક્ય પણ નથી, કારણ કે લોકો હજી ટેવાયેલા નથી બરાબર. એટલે ધીમે ધીમે બદલાવની જરૂર છે. બીજું, આપણી ન્યાય પ્રણાલીમાં કેવું છે કે ઘણીવાર અકારણ લોકો કેસ કરતા હોય છે. એ પણ મેં એક રિસર્ચ પેપર મૂકેલું, એમાં મેં સ્પષ્ટ કીધેલું કે અકારણ, માનો કે એને ખબર છે કે ભાઈ મારો મુકદમો હું પોતે જૂઠો છું તો પણ એકવાર કેસ કરશે, જ્યારે દુનિયાની બીજી કોઈ દેશની અંદર આ પ્રકારની નથી હોતી બરાબર, તો બી પૈસા બગાડે. તો આવા કેટલા બધા એવા કેસ હશે કે એને પોતાને ખબર છે ઈગો માટે, એક માત્ર હું જોઈ લઈશ બરાબર, લડાઈમાં જોઈ લઈશ હું આને તો હું જંપવા નહીં દઉં એટલા માટે તેને કેસ કરે. તો એ પ્રકારના કેસો પણ છે, એનો પણ ભરાવો છે. એટલે ન્યાય પ્રણાલીની અંદર સારી જ છે, પરંતુ એની અંદર સિસ્ટમમાં જો સમય પ્રમાણે થોડા ફેરફાર કરવા પડે, અને એ ધીમે ધીમે આપણે કરી રહ્યા છે. અને કેન્દ્ર સરકારે એના વિશે વિચારવું પણ પડે કે ભાઈ શું કણ કેસના ભરાવા થાય છે, તો એના માટે ન્યાયપાલિકાને આપણે શું મદદ કરી શકીએ, ક્યાં મદદ કરી. દાખલા તરીકે ફાસ્ટ ટ્રેક કોર્ટ આવી, લોક અદાલતો આવી, તો આ પણ એક છે. અવેરનેસ પણ જોવે, કાયદાની અવેરનેસ છે જ નહીં. ઘણી વાર તો એવું બને કે વકીલ કે એટલે ઓલો કેસ કરી નાખે, શું કામ ને કરે છે, કેમ કરે છે એ બી ખબર નથી હોતી. તો આવું ન હોવું જોઈએ. એટલે ટૂંકમાં એના માટેનું એક મુખ્ય કે અવેરનેસ હોવી જોઈએ, કાયદા પ્રત્યેની બધા લોકોને જાણ હોવી જોઈએ. ભારતમાં દુઃખની બાબત એ છે કે બધા લોકો પોતાના હક માટે વાત કરે છે, ડ્યુટીસ માટે બહુ ઓછા લોકોને તમે વાત કરતા જોયા હશે. મારી આ ડ્યુટી છે, મારે કરવું જ જોઈએ, બંને કીધું છે આપણા કાયદાએ, બી કીધું છે આ કરવાનું છે ને આ તારે નથી કરવાનું. તો જ્યારે એ ડ્યુટીસની વાત આવે છે ત્યારે એ લોકો નથી કામ કરતા, તો એ બી યોગ્ય નથી. જેમ ડોક્ટર વિમલ પંડ્યાજીએ આપણને વિસ્તૃત કાયદા વિશે માહિતી આપી, એ બદલ આભાર. જય હિન્દ, જય ભારત.
Subscribe now and press the bell icon. Never miss an update.